હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો આજ તો જો સવારમાં કામકાજ બધું પતી ગયું ને પછી મેં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અને સ્મિત પણ ઓફિસ હવે ગયા છે અને નાસ્તો પણ થઈ ગયો છે. વાગી ગયા છે 11. તો કામકાજ પણ બધું પતી ગયું છે. અને જો હું તમને લોકોને એક વસ્તુ બતાવી દઉં. જોઈ લો અમારા ઘરમાં કેટલું કેટલું પડ્યું છે ને એ જુઓ તમે લોકો. મમ્મીના બધા મસાલા, બેગ, એ બધું અહીંયા રાઈ, જીરું ને એ બધું જો છે ને. અહીંયા વેફર, આ બધી વસ્તુ હજી તો આ તો બહુ ઓછી છે, પણ જ્યાંનાથી વધુ વસ્તુ છે ને મમ્મીને લઈ જવાની હોય છે બધી. હજી તો અહીંયા ઘણો ઢગલો થશે. જ્યારે ઢગલો થશે ને ત્યારે હું તમને લોકોને બતાવીશ કે કેટલું કેટલું છે અહીંયા. એટલી વસ્તુ હોય અહીંયાથી બધી મમ્મી ભેગી કરી અને લઈ જશે. અને ગઈકાલે આવ્યા હતા આપણે કવિતા દીદીની લોકો, તો મજા જ આવી ગઈ. છોકરા હોય ને બે હતા તો રાત્રે પછી બહાર ને એમ ગયા હતા તો મજા જ આવી ગઈ. ઓકે, ચાલો તો હવે બપોરનો આપણો રસોઈનો ટાઈમ હમણાં થઈ જશે. તો હું ને મમ્મી જ છે આજે, તો મસ્ત કંઈક હલકું ફુલકું બનાવી લેશે, કેમ કે 11 વાગ્યા નાસ્તો કર્યો એટલે હવે કાંઈ ઈચ્છા તો હોય નહીં. ચાલો તો આપણે મળીએ આગળ. ઓકે ગાઈસ, તો જો વાગી ગયા છે 6 ને 5-7 મિનિટ જેવું થયું છે. અને આપણે મસ્ત આરામ કરી લીધો છે. જોકે આજ તો ખબર નહીં ઊંઘ જ ના આવી. તો હમણાં એવું થાય કે ગરમીના લીધે ઊંઘ ના આવે. ઓકે ચાલો તો છે ને મમ્મી ગયા છે આજે રીના ભાભીના મમ્મીને ત્યાં. તો એ ત્યાં આવી ગયા છે 5 વાગે ગયા. પછી હું ઉઠીને થોડું ઘણું કામ હતું એ પતાવી લીધું. અને હવે મસ્ત આપણે ફ્રી થઈ ગયા છીએ, તો હવે બેઠા છીએ. અને સ્મિતને પણ કોલ કર્યો હતો, તો એ પણ આજે વહેલા આવી જવાના છે, તો હમણાં આવતા જ હશે થોડી વારમાં. એટલે હવે આપણે રાતના રસોઈની તૈયારી કરવાની હશે. શું બનાવવું તે ખબર નહીં. આજે વહેલા આવી જાય છે એટલે આપણે એમને મસ્ત પૂછીને પછી જ બનાવશી કે શું બનાવવાનું છે. અને જો તમને લોકોને એક વસ્તુ બતાવું, જોઈ લો. હજી સવારે છે ને મેં બધું અહીંયા ક્લીન કર્યું હોય, અને અત્યારે જોઈ લો તમે લોકો પાછી કેટલી ધૂળ જામી જાય. જો એ મેઇન રોડ ઉપર હોય ને એટલે હજી સવારે કર્યું હોય ને તોય પાછું અત્યારે એટલી ધૂળ જામી ગઈ હોય કે વાત જ ના પૂછો. એટલે દિવસમાં 2 થી 3 વાર સાફ ના કરીએ ને તો આમ થોર જામી જાય, થોર. કોને કોને એવું થાય છે જે લોકો મેઇન રોડ ઉપર રહેતા હોય ને આવી પ્રોબ્લેમ થતી હોય એ લોકો કમેન્ટ કરજો. તમારું લોકોનું શું કેવું છે? ક્યાં રહેવાય? ફ્લેટમાં રહેવાય, ટેનામેન્ટમાં રહેવાય, કે આમ શેરી ગલીમાં રહેવાય, કે મેઇન રોડ ઉપર રહેવાય? અમારે મેઇન રોડ ઉપર આવે છે ને મકાન, તો એક આ બહુ મોટો પ્રોબ્લેમ છે. બીજો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ એક બેનિફિટ એ રહે કે આપણે છે ને કાંઈ બી વસ્તુ જોતી હોય ને તો મળી જાય આપણને બધું અહીંયાથી તાત્કાલિક. કોઈ બી ઇમરજન્સી હોય કે કાંઈ બી હોય ને તો આપણને બધું અહીંયાથી મળી પણ જાય, રિક્ષા કે કંઈ બી એમ. અને જો અહીંયા મસ્ત ક્લીન કરી નાખ્યું, મેં પોતું કરી નાખ્યું છે. કેમ કે કરવું જ પડે, બાકી તો ધૂળ કોક મહેમાન આવે તો કે આ લોકો સાફ નહીં કરતા હોય, એ રીતનો થઈ જાય છે. સાફ તો દિવસમાં 3 વાર કરીએ, પણ તો એ હતું એનું જ થઈ જાય, કેમ કે ધૂળ જ એટલી ઉઠતી હોય છે. તો શું કેવું તમારા લોકોને કે ક્યાં રહેવાય? ફ્લેટમાં રહેવાય કે ટેનામેન્ટમાં રહેવાય? કમેન્ટ કરજો. અને કોને મારી જેમ ફ્લેટમાં રહેવું ગમે? મને તો ટેનામેન્ટ કરતાં ફ્લેટમાં રહેવું વધુ ગમતું હોય. પણ એમાં હોય એવું કે ઘણા બધાને એવું હોય કે જો તમે લોકો ફ્લેટમાં રહેતા હોય તો એ લોકોને ટેનામેન્ટમાં ગમતું હોય, અને જે ટેનામેન્ટમાં રહેતા હોય એ લોકોને ફ્લેટમાં રહેવું વધુ ગમતું હોય. તો મારે એવું જ છે કંઈક. જો કે હું તો ટેનામેન્ટમાં રહી છું ને ફ્લેટમાં રહી છું, તો મને તો બધું ફ્લેટમાં ગમે, કેમ કે પૂના જાતી તો ત્યાં ફ્લેટમાં જ રહેતા મમ્મીને બધા, તો ત્યાં ફ્લેટમાં રહેતા. અને અહીંયા જામનગર પર ટેનામેન્ટ જ છે અમારે લોકોને, અને અહીંયા રાજકોટ આવ્યા તો અહીંયા પણ ટેનામેન્ટ જ છે. ઓકે ચાલો તો કમેન્ટ કરજો કે કોને ક્યાં રહેવું ગમે. મને તો ફ્લેટમાં ગમે વધુ, કેમ કે આમ તો શાંતિ હોય અને કામકાજમાં પણ ઘણો ફેર પડી જાય. ફર્યું ના હોય કે પાછળનું ઓલું નવેરું ના હોય, અને ધૂળ પણ ઓછી ઉડે. ઘણા બધા બેનિફિટ્સ છે. પણ ટેનામેન્ટમાં પણ ઘણા બધા છે, કેમ કે આપણી પોતાની જમીન કહેવાય, ઓમાં જમીન ના કહેવાય. એટલે બધાનું અલગ અલગ કહેવું હોય છે, સોચ બધાની અલગ અલગ હોય છે. તમારા લોકોને શું કહેવું છે જરા કમેન્ટ કરજો. ઓકે ચાલો તો હમણાં સ્મિત આવતા હશે, પછી આપણે કંઈક નક્કી કરીએ કે આજનો ડિનરનો શું પ્લાન છે. ઓકે મમ્મી તો ગયા છે એટલે આઈ થિંક તો જમીન આવવાના હશે, છતાં પણ આપણે કોલ કરશું કે શું પ્લાન છે એનો. ઓકે ચાલો તો આપણે મળીએ આગળ. બાય. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ હેલો ગાઈઝ,
ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના એક ન્યુ બ્લોગમાં. તો જોઈ લ્યો, વાગી ગયા છે 11:10 થઈ ગઈ છે. ચાલો તો હવે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અને કામકાજ બધું પતી ગયું છે. સ્મિતા ઓફિસે વહી ગયા છે અને આજે તો તડકો એવો છે. ગઈકાલથી જ તડકો હારે એવા પડવા માંડ્યા છે. જોઈ લ્યો છે ને, ફૂલ એકદમ તડકો થઈ ગયો છે અને જો અહીંયા કપડાં બધા સુકાઈ ગયા છે. ચાલો તો આપણું કામકાજ પતી ગયું છે અને પાછી આજે આપણે છે ને વેફર બનાવવાનું ચાલુ કરી દીધું છે. જોઈએ છે ને, આ ખમણ પડ્યું છે, જોઈએ છે ને, મસ્ત એકદમ. અને અહીંયા પણ હજી થાય છે. આમાં હજી થોડા ઘણા બટેટા છે. અહીંયા જો બધી છાલ ઉતારાઈ ગઈ છે. અહીંયા મમ્મી ખમણે છે. હજી બાકી રહી ગઈ હતી વેફર તારે? ખમણ છેલ્લું એક હતું. ચાલો તો હવે એ બનાવી લઈ એટલે પતે એક આજે વેફર બધી. હવે બનાવવાની છે કે હું પતી ગઈ? સારું, ચાલો તો છો થોડીક વાર છે 11:15 અને રસોઈ વસોઈ પણ આપણે થઈ ગઈ છે મસ્ત સવારમાં જ. અને એ જોઈ લ્યો, અહીંયા મસ્ત જો ટેટીવાળા ભાઈ નીકળ્યા છે. ઉનાળામાં હોય એટલે ટેટી. અને અહીંયા જો નવી કંઈક શોપ ઓપન થાય છે. ખબર નહીં શું થતી હોય, પણ અંદર ફર્નિચરને કામ ચાલુ છે એટલે નવી કંઈક ઓપન થાય છે. અને જોઈ લ્યો, અહીંયા એક આગળ પણ જી ફ્રેશ કરીને ચાલુ થઈ ગયું છે માર્ટ. તો હવે એનું આઈ થિંક 1-2 દિવસમાં ઓપનિંગ હશે તો આપણને ખબર પડી જશે. ઓકે, ચાલો તો જોઈ લો તમે લોકો કેટલી ચહેલ પહેલ છે. તમારો દિવસ આમનામ જ વહી જાય. એક મસ્ત અહીંયા તમે જો ઊભા રહ્યો ને તોય મસ્ત તમારો દિવસ વહી જાય. ઓકે, ચાલો તો હવે આપણે મળીએ આગળ. તો આપણે જે વેફર પાડતા હતા એ તો બધું કમ્પ્લીટ થઈ ગયું હતું અને રસોઈ તો આપણે સવારમાં જ થઈ ગઈ છે એટલે અત્યારે ફ્રી હતા. તો કીધું ચાલો આપણે થોડી ઘણી ઇસ્ત્રી કરવાની છે તો એ પતાવી લઈએ કામકાજ. અને પછી થોડુંક બહાર જવાનું છે તો એ કામ પતાવવાનું છે. તો કીધું ચાલો સૌથી પહેલાં આપણે ઇસ્ત્રીનું કામ પતાવી લઈએ. જોઈ લો, તમને બતાવી દઉં કેટલા કપડાં છે આજ ઇસ્ત્રીમાં. અહીંયા એક ઇસ્ત્રી થાય છે, અહીંયા બધા ઇસ્ત્રી થઈ ગયા છે અને હજી અહીંયા થોડા ઘણા પડ્યા છે, એ કરવાના છે. ઓકે, ચાલો તો જો અહીંયા જુગાડ કરેલો છે આપણે અહીંયાથી ડ્રૂમ 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 છે ને, મસ્ત. ચાલો તો હવે આપણે ઇસ્ત્રી કરી લઈએ, આટલા થઈ ગયા છે તો પછી મળીએ. ઓકે, ચાલો આપણે મળીએ પછી. ચાલો તો જમવા બેસી ગયા છે ને જમવામાં છે ચણાની દાળ, રોટલી, ભાત, છાશ ને કેરી. જોઈ લો, વાગી ગયા છે 1:15 વાગ્યો છે અને અમે લોકો મસ્ત જમવા બેસી ગયા છે. તો ચાલો તો હવે મસ્ત એવું જમી લઈએ. ચાલો તો જમી કરીને ફ્રી થઈ ગયા છે અને જો વાગી ગયા છે 1:45 જેવું થાય છે. અને અહીંયા જો શું છે, વેફર. જો અહીંયા મસ્ત ગરમા ગરમ વેફર બને છે. જો તમને બતાવી દઉં, જે આ બફાઈ ગઈ છે, ગરમ છે. જો ધુવાણા નીકળે તમને દેખાતા હોય તો. અહીંયા બીજી બફાઈ છે અને એકદમ ગરમ છે. આમાં હું નાખ્યું છે? મીઠું જ ખાલી નાખેલું છે. ચાલો તો હવે જો અહીંયા નખાઈ ગઈ છે તો હવે આપણે આને બધી પોળી કરી લઈએ એટલે મસ્ત એવી સુકાઈ જાય. જોઈ લો, કોને કોને ભાવે આવી ગરમા ગરમ વેફર. આ આપણે જોઈ લો તને કેટલું ગરમ છે, આ મડાતું નથી. જો કેવા મસ્ત મસ્ત છે, એકદમ લાંબા લાંબા થયા છે ને. ચાલો તો હવે હું સૂકવી લઉં. ચાલો તો ગાઈસ જો વાગી ગયા છે 7. જોઈ લ્યો તમે લોકો, 7 વાગ્યા છે અને છે ને અત્યારે રસોઈ બનવા માંડી છે. આજે મસ્ત એવો પાણીપુરીનો પ્રોગ્રામ છે તો મજા જ આવી જશે. અને જોઈ લો અહીંયા બધી વેફર સુકાઈ ગઈ છે ઓલમોસ્ટ. થોડી ઘણી આમ જો આવી રીતે થઈ ગઈ છે ને. આમ ન થઈ જાય એવી શું કહેવાય, કંઈક તો કહેવાય એને, મીન્સ કે સુકાઈ ગઈ છે એમ. તો આખી થઈ ગઈ છે. આ સાઈડ સુકાઈ ગઈ થોડી ઘણી, ઓલી સાઈડ હજી ભીની છે કેમ કે એ થોડીક મોડી કઈ રીતે આવેલી કરી નાખી હતી એટલે. ને ચાલો જો મસ્ત એવું પાણી બની ગયું છે અને બટેટા અને ચણા અને મગ ત્રણેય બફાઈ છે. તો પાણી મસ્ત ઠંડુ થવા માટે મૂકી દીધું છે. તો હમણાં મસ્ત આપણે મસાલો બનાવી લઈને સ્મિત પણ હમણાં આવતા હશે થોડી વારમાં. તો 7 વાગ્યા છે એટલે થોડીક વાર પછી મસ્ત બની જાય એટલે જમવા બેસી જાય. કોને કોને પાણીપુરી બહુ આવે, મને તો હદવાલી કે એમાંય તે ઘરની બનાવેલી હોય ને એટલે મજા જ આવી જાય. અને હું તો છે ને પાણીપુરીમાં મગઈ નાખું છું, જે મસાલો હોય ને એમાં, તો મજા જ આવી જાય. અને જોઈ લો બારે છે ને મમ્મી બેઠા છે, ગેટ બંધ કરીને બેઠા છે
ઓકે ચાલો તો અહીંયા તમારા બટેટાની બફાઈ ગયું છે તો હું બધું કટિંગ ને બધું કરી લઉં. ચાલો મળીએ આગળ. ચાલો તો જો 8:15 ને 5 થઈ ગઈ છે ને અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે. જોઈ લ્યો મસ્ત એવું. હા હા જોઈ લ્યો બટેટાનો મસાલો, પછી મગ ને ચણા, ડુંગળી, સેવ, પૂરી અને પાણી. હાલે વાટકી વ્યવહાર ચાલુ. દે જ દે. જો અહીંયા મસાલો હજી છે આપણે. અહીંયા સેવ મસ્ત ઝીણી અને અહીંયા જે આપણે પાણી પૂરી ભરી છે. જોઈ લો આ ડુંગળી અને કોથમીર. મજા આવશે ને આજ તો. જો કેવું જોરદાર એવું પાણી બન્યું છે. હા હા જોઈ લો. જો આ વાટકી વ્યવહાર ચાલુ છે. ના કરે છે. જોઈ લો. જો અહીંયા મસ્ત એવી વેફર બધી સુકાઈ છે. જોઈ લો ઓલી સાઈડ સુકાઈ ગઈ છે, આ સાઈડ હજી થોડી ઘણી બાકી છે. જોવો છે ને સ્મિતે ચાલુ કરી દીધું. કેવું છે ભાઈ? તો ભલે. હા હા મજા આવી જાય ને. જો આપણે મસ્ત એવી પૂરી રેડી થઈ ગઈ છે. તો અડધામાં સેવ નાખી છે, અડધામાં નથી નાખી. સ્મિત નહીં ખાય છે, સ્મિત નહીં સેવ વાળી ખાય, આપણે સેવ વાળી. જો આમાં પાણી મસ્ત તીખું ચટપટ. ગળ્યું નથી, ખાલી તીખું જ છે. જોરદાર. મેં કેરીનો ટેસ્ટ એટલો મસ્ત આવે છે ને. આમાં કેરી નાખી છે ને પાણીમાં, બહુ મસ્ત આવે. એટલે બધા જમવા મમ્મી બનાવે ચણાને મિક્સ કરી દેવું છે. ના અલગ રાખું. હાલો તો જમી લઈએ આપણે બધા, પછી મળીએ. ચલો તો મસ્ત એવું જમી કરીને અમે લોકો નીકળી ગયા હતા બહાર ચક્કર મારવા માટે અને આવી ગયા હતા રેસકોર્સે. એ જોઈ લો અમે આ વોકિંગ કરવા માટે આવી ગયા છીએ અને સ્મિત જો મોબાઈલમાં જ હજી છે. તો એને કન્ટિન્યુ કંઈક ને કંઈક કામ ચાલુ હોય તો એ મોબાઈલમાં જોવે છે અને વોકિંગ કરે છે. સાથે સાથે જો અમે બે સાથે વોકિંગ કરીએ છીએ. ને ચાલો તો વોકિંગ કરી લઈ મસ્ત એવું. અને તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય.